बोली कृष्ण कन्हैया लाल की, निजानंद स्वामी की, प्राणनाथ प्यारे की, श्री 5 नौतनपुरी धामनी, श्री 5 महामंगलपुरी धामनी, श्री 5 पद्मावतीपुरी धामनी, आचार्य 108 श्री कृष्णमणि जी महाराजनी, सर्वे सुंदर साथनी, परमानंद चिन्मूर्ति सर्वेश्वर अकारण करुणा वरुणालय परम आराध्य परम उपास्य जुगल जोड़ी प्रिया प्रीतम श्री राजश्यामाजीना नूरी चरण में आपणे बधा बारंबार दंडवत प्रणाम करिए। मारामा गति बळ अने हूंफ पूरुं पाडनारा परम पूज्य प्रातस्मरणीय परम वंदनीय परम आदरणीय श्री 5 नौतनपुरी धामना वर्तमान आचार्य लाखों सुंदर साथना हृदय में जेमनु सद्गुरु तरीके स्थान छे एवा प्रणामी आलमना आपणा सौना हृदय सम्राट गुरु प्रवर आचार्य महाराजश्रीना श्री चरणों में आपणे बधाईथी खूब वंदन करिए। बोली 108 जगत गुरु कृष्णमणि जी महाराजनी, धर्मदास महाराजनी। आ गोटा पारायण माहौल, गोटा पारायण माता लीलाबा ए निमित्ते આપણે અહીંયા પધાર્યા, સંતો પધાર્યા, શ્રી હરિપ્રસાદજી મહારાજ, આદરણીય દીપેનજી મહારાજ માંગરોલથી પધાર્યા, અહીંયા સુંદર વ્યવસ્થા કરી એવા આપણા મનુબાપા, કનુબાપા, ધર્મમાં સમર્પિત બધા ભાઈઓ, ઘનશ્યામભાઈ, ભરતભાઈ, સુરેશભાઈ, વિનોભાઈ, બધા પરિવારજનો યાની કે વાડધા પરિવાર કેટલું શોભે છે। બહુ સુંદર નંબર 1 વ્યવસ્થા સત્સંગ માટે, ગોટા પારણ માટે બ્રહ્મ મુનિઓને પણ પ્રણામ। સત્સંગ માટે પણ સરસ વ્યવસ્થા કરી, આપણા માટે સરસ સુવિધા કરી, સુવિધાજનક બધા માટે વ્યવસ્થા કરી, એક સુવિધા ઊભું કર્યું એટલે બહુ સરસ મજાથી આપ સાંભળી શક્યા। અને શ્રી રાજજીને જે આબરૂ છે એને વધારવાનું કામ કોઈ સાચા સુંદર સાથ એ જ કરતા હોય, અને રાજ્યનો આબરૂ આપણે વધારીશું તો આપણું પણ આબરૂ વધી જાય। એટલે અભિનંદન બાપા, તમને પણ મનુ બાપા ને કનુ બાપા બેને અભિનંદન ખૂબ પ્રેમથી। અને આપ સૌ ધર્મની ધ્વજા આ રીતે ફરકાવતા રહેજો, ધર્મની ધ્વજા આ રીતે ફરકાવતા રહેજો એમ। બહુ સરસ રીતે આપ સૌ આ ખીલાવાડ ગામના લોકો કાર્યક્રમ કરો છો। નૌતનપુરી ધામના પણ આશીર્વાદ આપ સૌ પર બરસતી રહે। અને આ મોઘેરી ગુજરાત છે તો મોઘેરા માનવી તો હોય જ ને। બોલો પ્રાણનાથ પ્યારે। ખૂબ ખૂબ અભિનંદન આપ સૌને, ખૂબ ખૂબ આનંદ થઈ રહ્યું છે। સિંહથી વનની શોભા હોય અને સિંહથી વનનું રક્ષણ થાય છે અને વનથી સિંહનું રક્ષણ થાય છે। એમ સારા મોટા માનવી હોય બાપા જેવા તો ધર્મનું રક્ષણ થાય ને થાય। બોલો પ્રાણનાથ પ્યારે કી। અને ગોટા પારણ, સેવા, પૂજા, પાઠ, પૂજા કેટલું બધું સારું વાતાવરણ છે જો, તો આપણું રક્ષણ આપોઆપ થઈ જાય। બોલો પ્રાણનાથ। આ સરસ વ્યવસ્થા ગોઠવ્યું। પાડદા પરિવાર, બાગજી બાપાના પરિવાર બધાને અભિનંદન લાખો। અહીં કાર્યરત જેટલા પણ ભાઈઓ છે, સુરતથી પધાર્યા છે, જેટલા બહેનો આવ્યા છે, બધાને દિલથી પ્રણામ। અને અહીંયા વરિષ્ઠ તો આપણા બાપા બે જ છે હે ને, અને આપણા બાપા ગગજીભાઈ, ભરત, બીજા કોણ છે, ગગજી કાકા, મનુ બાપા, કનુ બાપા, બધા ધર્મમાં સમર્પિત થા બેઠા છે। અને અહીંયા માતૃશક્તિ બેઠા છે, અને ભાઈઓ બીજા બહારથી પણ આવ્યા છે, ગામડાના પણ છે। આપણા સૌ સુંદર સાથ અને આપણા સૌના પ્યારા લાડીલા એવા આપણા દીપેન મહારાજજી બેઠા છે, અને આપણા હરિજી મહારાજ બેઠા છે। અને આજે સત્સંગ દ્વારા બહુ સુંદર આપ સૌને
સમજાવી રહ્યા છે. કેમ કે દીપેન મહારાજ પણ સતત ધર્મ કાર્યમાં સહયોગી બને છે, હરિજી મહારાજ પણ સહયોગી બને છે અને પ્રતિદિન મંદિરમાં સત્સંગ કરે. બીતક કથા પોતે માંગરોલમાં કરીને ઉત્સાહ વધાર્યો. દીપેન મહારાજે પોતે બધાને પ્રોત્સાહન આપી રહ્યા છે. ધર્મની મુખ્ય ધારામાં બે મહારાજ જોડી રહ્યા છે. એક બાર બે મહારાજ માટે પણ તાલી પાડો. બોલો પ્રાણનાથ પ્યારે કે. આ રીતે ધર્મમાં સમર્પિત બધા ભાઈઓ, બાપાઓ, મહારાજો બધા માટે હું દિલથી તહેદિલથી પ્રણામ કરું છું. ધર્મ પ્રણીમ ભાઈઓ, બાપાઓ, બહેનો, અહીંયા જેટલા પણ બેઠા છો, આપ સૌને મારા દિલથી સ્પેશિયલ પ્રેમ પ્રણામ. પ્રણામ તો બોલ્યા ને, મજા ના આવી કદાચ. પ્રણામ. મજા આવી? ઘનશ્યામભાઈ પ્રણામ. આપ સૌ સત્સંગ વ્યસની છો, સત્સંગી છો, સુંદર સાથ છો. આવો હવે થોડી વાર સત્સંગ કરીએ. જીવનનો આ અલભ્ય લાભ છે આ સત્સંગ. સત્સંગ પ્રાપ્ત કરવું સહજ સુલભ નથી. बड़े भाग्य से ऐसे अवसर प्राप्त होते हैं. કહ્યું છે सत्संग का एक लव मात्र का सुख भी, एक लव मात्र का सुख के आगे कोई तुलना नहीं. आ अवर्णनीय अवसर से बोलो प्राणनाथ प्यारे की. आ मुखे कहूं न जाए. स्वामी श्री प्राणनाथजी श्रीमुख वाणी में कहूं. શું કહ્યું? संभारो साथ अवसर आयो छे हाथ. तारतम सागर बीजो ग्रंथ, बीजो प्रकरण, प्रथम ચોપાઈ. શું કહે છે? સુંદર સાજી ધણીને મળવાનું અને પરમધામ પહોંચવાનું આ શું અવસર આપણને પ્રાપ્ત થઈ રહ્યું છે. શ્રીરાજજીના ચરણોમાં સમર્પિત થવાનો આ સમય છે સાથીઓ. પરમધામમાં જાગૃત થવાનો આ સુંદર અવસર છે સાથીઓ. સ્વયં પોતે ધણી શ્રી મુખવાણી દ્વારા કહે છે, સ્વયં જાગની બ્રહ્માંડમાં ધણી આવ્યા. આપણે ધામધણીથી અલગ નથી. આપણે પરમધામથી ક્ષણ માત્ર માટે અલગ થયા છે. આપણા ધણી આપણાથી અલગ નથી. ધણી દૂર નથી એમ ન સમજતા, દૂર છે. દૂર દેખાય છે શેના લીધે? ભ્રમના લીધે. ભ્રમને દૂર કરીને જોઈએ તો ધણી અંતર જ વિરાજમાન છે, દેખાઈ જશે. શ્રીજીએ કહ્યું, ભરમ ઓડાડી જો આપણ જોઈએ તો બેઠા છે આપણમાં ધારજી. બ્રજ અને રાસમાં ધણીજી સાથે હતા અને જાગની બ્રહ્માંડમાં આવ્યા અને સદગુરુજીના રૂપમાં આવ્યા. ધણી આપણને સહેજ પણ દુઃખ આપતા નથી. પણ દુઃખ ક્યાંથી આવે છે ભાઈઓ બહેનો? વાણીમાં કહ્યું છે, દુઃખ આપણને તો જ થાય છે જો સંસાર કીજે ભારીજી. જો સંસાર કીજે ભારીજી. દુઃખનું કારણ તમે પોતે. તમે સાંસારિક સુખોને વધારે મહત્વ આપી છે, એમાં જ તમે મશગુલ છો, મસ્ત છો, તો દુઃખનો અનુભવ થવું એ સ્વાભાવિક છે. બોલો પ્રાણના. પરમાત્મા કોઈ પણ પ્રકારનું દુઃખ આપણને આપતા નથી. તારતમ જ્ઞાન દ્વારા શ્રી પ્રાણનાથજી કહે છે, તમે વિચારીને તો જુઓ, વિચારીને જોઈએ જી. હવે કોરોનાનો સમય હતો આયા, 2 વર્ષ સંક્રમણ કાલ હજી છે કે નહીં? દિવસ રાત કોરોના, દુઃખરૂપી દિન રાત. પ્રથમ લહેર, બીજી લહેર, બીજી લહેરમાં ઘણા સંક્રમિત થઈ ગયા. હવે આપ સૌ બતાવો, હવે સમય કેવું ચાલે છે બાપા? બતાવો. હજી સંકટનો સમય છે? કપરો સમય છે હજી કે નથી? કે અટકી ગયો છે? છે ને, હજી છે. ધ્યાન રાખવું પડે. બોલો બરાબર ને બાપા? થોડું તો કપાઈ ગયો, કપરો સમય થોડો ઘણો પસાર થઈ ગયો છે, બાકી થોડું છે. બોલો પ્રાણનાથ પ્યારે કી. એમને એમ થોડું રે.
આપણે સામનો કરીએ છીએ. મહામારી કોરોના સામે પૂરેપૂરી સાવચેતી, સાવધાની અમારી અને સારવારની વ્યવસ્થા સરકારની. આપણે શું ચિંતા કરીએ બીજું? કોરોનાથી ઘણા દર્દીઓ સાજા પણ થયા, નથી થયા? ટીકા મહોત્સવ, વેક્સિનના ડોઝ ઘણા લીધા છે, ટેસ્ટિંગ કરાવ્યા છે ને. આપણા મંદિરમાં પણ આવ્યા હતા, એક ભાઈને થઈ ગયો હતો, જડબે સલાક મુકાબલો કર્યો અને જીતી ગયા ભાઈ. સુસજ્જ બની ગયા, સજાગ બની ગયા. બોલો પ્રાણના. એવી રીતે ઘણા સુરક્ષિત થઈ ગયા કોરોનાથી. હા, મહામારીને નાથી લીધું ઘણાએ. ટેન્શન નહીં લેવાનું. રાજ્ય બેઠા છે, રાજ્યે આ જીવન જીવવા માટે આપ્યું છે. શું કામ રડો છો? હિંમતપૂર્વક જાગીને જીવીએ. હતાશ થવા માટે, નિરાશ થવા માટે આ જિંદગી નથી. ચિંતાતુર, બીમાર, ડરપોક, કાયર થવા માટે જિંદગી નથી. હા, આ રોગચાળાનો તો મુકાબલો કરીએ સજાગ રહીને, જાગૃત થઈને. જાગની બ્રહ્માંડમાં ગુજરાત સરકાર શું કહે છે? વ્યથા નહીં, વ્યવસ્થા જોઈએ. કોરોના હારશે, ગુજરાત જીતશે. બોલો પ્રાણના. તો ભાગીદારીથી આ લડત જીતી શકાય. ઘણા બધા મુક્ત થઈ ગયા, હજી કેટલાય કન્ટ્રીઓમાં છે. નિયમોનું ચુસ્ત પાલન કરીએ હજી પણ. હવે એટલો સમય કપરો નથી સુંદર સાજી. હવે સમાજમાં જાગૃતિ આવી ગઈ છે, ઘણા જાગી ગયા છે. સેનેટાઈઝ, માસ્ક, આ ડિસ્ટન્સિંગ આ રાખવાનું ભૂલવાનું નહીં થોડું. હા ના, હવે સુખ માનવને ક્યારે થાય? જે પણ પરિસ્થિતિ આવે, જે પણ પરિસ્થિતિ અનુકૂળ કે પ્રતિકૂળ, કોઈ પણ પરિસ્થિતિમાં માણસ સંતોષ ધારણ કરે ને, શાંતિ ધારણ કરે ને અને શાંતિથી નિભાવે ને પરિસ્થિતિને, તો માણસને સુખ થાય ને થાય. અને પરમધામથી આવ્યા હોય જે બ્રહ્માત્મા સખીઓ ખેલ જોવા આવ્યા, અનેક પાત્રો લીધા છે. અને આપણે તો બરોબર અદલથી ભજવું જોઈએ. એ ધ્યાન રાખો. વાક્ય છે ને અંગ્રેજીમાં, ધ વર્લ્ડ ઇઝ એ સ્ટેજ એન્ડ લાઈફ ઇઝ એ ડ્રામા. અંગ્રેજીમાં આવે છે. આપણે બધા પાત્રો છીએ અને ડાયરેક્ટર કોણ છે? અક્ષરાતીત ધામ ધની પૂર્ણ બ્રહ્મ પરમાત્મા, પૂર્ણ પુરુષોત્તમ ધામ કે ધની ડાયરેક્ટર છે આ ખેલ સંસારની. અને આ નાટક શાળા શું છે? આ સંસાર આ એક નાટ્ય શાળા છે. વિતક પ્રકરણમાં જ આવે છે, માયા મિથ્યા નટ બ્રહ્માંડ. હા, વિતક કથા શ્રવણ કરવાની ઉત્તમ સમય પણ હોઈ ગયું. હવે બીજા વર્ષે તમે આવકારો આપશો તો આવીશ, સંભળાવીશ. બોલો પ્રાણના. સંસાર નાટક છે, મિથ્યા, झूठ. આ સત્સંગ દ્વારા શીખવાનું છે. આપણે જે પાત્ર લીધા છે, સ્ત્રી પુરુષ, એને બરાબર ભજવી લેવાય. હે ને? આપણે પરમધામથી આવ્યા, હાથમાં તારતમ જ્ઞાન, પ્રથમ બ્રજમાં, દ્વિતીય રાસલીલા. અને તે વખતે પણ આપણી પાસે રાજ્ય હતા, પણ આ જ્ઞાન નહોતી, આ તારતમ જ્ઞાનનો પ્રકાશ નહોતો. પાછું એટલા માટે જ આ તારતમ જ્ઞાનનો પ્રકાશ લેવા આવવું પડ્યું. બોલો પ્રાણનાથ પ્યારે કી. જોયું? ધામ ધણી આપણને કૃતાર્થ કરવાનો પોતાનો સ્વભાવ નથી મૂકતા, અમે એને મૂકી દઈએ છીએ. આપણે ધામ ધણીએ એક બાજુ, ધણીને એક બાજુ મૂકી દઈએ. વાલો નમ મૂકે ગુણ આપણાજી. હા, એણે અજવાલે જો ન ઓળખ્યા તો આપણા અતિ મણાજી. શ્રીમુખવાણી. હજી જાગ્રત થયા નથી તો માની લેવાનું કે મારામાં જ ઉણપ છે, ખામી છે. તો આ માયાવી સંસારમાં આ સુયોગ્ય અવસર પ્રાપ્ત થયો છે. ધણી મળ્યા આપણને માયામાં. આ અવસર આજ તમારો જી. હા, ટાઈમ શરૂ થઈ ગયો છે. આ સંસારમાં છલ કપટ કુટિલતામાં કાંઈ સુખ નથી.
સંસારમાંથી કાંઈ તૃપ્તિ મળવાનું નથી. સંસારમાં જ્યાં સુધી રહો ને, શ્રીજી કહે છે આ વાણીને તમે છોડશો નહીં. બોલો પ્રાણનાથ પ્યારે કી. રાસ પ્રકાશ ઘટતું કલશ આનંદ કિરંતન ખુલાસા ખિલવત પરિક્રમા સાગર શિંગાર સિંધી મારફત ક્યામત, આ વાણી ને કોઈથી છોડશો નહીં. કેવી રીતે ગોપીઓ પ્રેમ પૂર્વકના પગલા ભર્યા હતા, એ આનંદને જુઓ, એને વિચાર કરો. હા, ક્ષણ માટે પણ પરમાત્માને છોડો નહીં. હા, રાસ રામતળી રખે ખીન મૂકો, જે આપણ કીધી પરવાણ સુંદર સાજી. 7મા રાસ ગ્રંથ. માયામાં આવ્યા છીએ અને માયા ઠગવાનો પ્રયત્ન તો કરશે સાથીઓ, પણ આપણે ધણીજીને છોડીશું નહીં તો માયાનું કાંઈ ચાલે નહીં. માયા જોવાની આપણે ઈચ્છા વ્યક્ત કરી રાજજી આગળ, અને દુઃખરૂપી સંસારમાં આપણે આવી તો ગયા છીએ. કોઈએ બાપનું પાત્ર લીધું છે, કોઈએ દીકરાનું પાત્ર લીધું, કોઈએ માનું પાત્ર લીધું, કોઈએ દાદાનું, કોઈએ સસરાનું, કોઈએ પંડિતજીનું, કોઈએ સંતનું, કોઈએ ભાઈનું, કોઈએ ગુરુનું, કોઈએ મહંતનું, કોઈએ શિષ્યનું, કોઈએ વડાપ્રધાનનું, મુખ્યમંત્રીનું, મંત્રી ખંત્રીનું. આ બધું પાત્ર છે. હવે પ્રાણનાજી કહે છે આ પાત્રો છે ને તમે બરાબર ભજવતા શીખો, અને સાંસારિક સુખોને વધારે મહત્વ ના આપો. ગમે એ હોય, સાંસારિક સુખોમાં મગ્ન થઈ જશો તો દુઃખ આવશે આવશે આવશે. ઋષભદેવ ભગવાને પોતાના દીકરાઓને પાસે બેસાડીને આ વાત કીધી, એ દીકરાઓ, આ તમે જે વિષય ભોગવા માટે એમ માનો છો ને સંસાર છે, એમ નથી. વિષયો તો ગધેડા, ભૂંદડા, કૂતરા આદિકને પણ મળે, બધાને મળે છે. સપોઝ મનુષ્યને શ્રીખંડ ખાવામાં, ધ્યાનથી સાંભળજો, જેવો આનંદ આવે છે શ્રીખંડ ખાવામાં, આપણને અત્યારે રસપુરી કંઈક રસગુલ્લા ખાઓ ને ત્યારે, એવો જ આનંદ ઓલા ભૂંડડાને ગટરમાં બિસ્ટા ખાવામાં આવે છે. બોલો પ્રાણનાથ ત્યારે કાંઈ ફરક નથી. માણસને મસરૂના ગાદલામાં આલોટવાનો જેવો આનંદ આવે છે, એવો જ આનંદ છે ને ગધેડાને છે ને ઉકેડામાં આલોટવાનો આવે છે. બોલો પ્રાણનાથ પ્યારે કી. આનંદ છે. એટલે પ્રાણનાથ સ્વામી મહાપુરુષો ના પાડે છે, આ સંસારને તમે વધારે મહત્વ ન આપો, નહીં તો મરી ગયા સમજો. આ ભારતીય સંસ્કૃતિ છે. આપણે ભલે ગરીબ હોઈએ પણ આધ્યાત્મિક જે સંસ્કૃતિ છે ને આપણી, એ ગરીબ નથી. બોલો પ્રાણનાથ પ્યારે કી. ભારતીય લોકો લુગડા ફાટી જાય તો સાંધીને પહેરે, વિદેશના લોકો ફેંકી દે ને અહીંયાથી અહીંયા આવે પાછું. સાધીને પહેરવાથી પણ આબરૂ જાય નહીં, પણ એ લોકો નહીં પહેરે. પણ સંત કહે છે સંસ્કાર ફાટી ન જાય એનું તમે ધ્યાન રાખજો. બોલો પ્રાણનાથ પ્યારે કી. આવી વાતો ઋષભદેવજી પોતાના દીકરાઓને પાસે બેસાડીને કરતા. તો અમે પણ આ સંસારમાં નાટક શાળામાં આવ્યા છે અને બરાબર પાત્ર ભજવાય અદલથી તો કેટલું સારું રહીએ. હે, પરમાત્મા આપણને કેમ મૂકે? બ્રજરાસમાં શ્રી કૃષ્ણ આપણને મૂક્યા નથી, બ્રજરાસમાં પોતે જ સાથે હતા. હે ને, એનો કૃપાનું વર્ણન થાય. આપણને જ્ઞાન નથી એટલે ખબર નથી, આપણે ભ્રમિત છીએ. શ્રીજી કહે છે ભ્રમને દૂર કરીને તો જો પરમાત્મા અંદર જ બેઠા છે, ધણી અંદર જ બેઠા છે. જેમ પ્રકાશ આપવું એ દીવાનો સ્વભાવ છે, અને શ્રીમુખ વાણીનો સ્વભાવ શું છે, એનો સહજ ધર્મ શું છે? અંતરને અજવાળું કરવાનું. બોલો પ્રાણનાથ પ્યારે કી. આ તારતમ વાણી છે, એનું નામ જ સત્સંગ છે. તારતમ વાણી એ જ સત્સંગ. આ વાણી શું કરે? અંતર ઉજળા કરે. આ વાણી શું કરે? આ સંસારથી આ વાણી આ ભવાટવીમાં અખડતા અથડાતા આપણને બચાવે આ વાણી. બોલો પ્રાણનાથ પ્યારે કી. આ વાણી જીવનની જે ઉર્ધ ગતિ છે એ કરાવે.
તો સત્સંગ અતિ મહત્વનું છે, હે ને? સારમાં સાર તે સત્સંગ. અને તારતમ જ્ઞાનની જ્યોતિ કરોડો બ્રહ્માંડમાં પણ સમાતી નથી. આ અખંડ જ્ઞાનની જ્યોતિ આ સંસારમાં પ્રગટ થઈ ગઈ છે. હા, અમે દેખાય છે. એ જ્યોત જોશે રે સખી, સકલ મળીને સાર. બચન એ પ્રગટ થાશે રાસને પ્રકાર. હવે આ જ્ઞાનની જ્યોતિ આપણે બધા મળીને આ જ્યોતિ ઉપર ભાર મૂકવાનો છે, જોવાનું છે. શ્રીજી કહે છે તારતમ જ્ઞાનરૂપી પ્રકાશ આ માયારૂપી અંધકારને ટાળી નાખે છે અને આત્મા પોતાની મેળે ધણીજીમાં જોડાઈ જાય છે. બોલો પ્રાણનાથ પ્યારે કી. અને મનુષ્ય જીવનના સાર પણ આ જ છે. પ્રાર્થનામાં આપણે શું બોલતા હોય? અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા, અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા. તો જીવ માટે ઓક્સિજન સમાન આ સૂત્રાત્મક વાણી, અખંડ વાણી વાંચન કરતા રહેવું જોઈએ, જેનાથી જીવન તંદુરસ્ત થઈ જાય, હા, આંતરિક વિકારો દૂર થઈ જાય, હે ને, આંતરિક સફાઈ થઈ જાય. બીજું શું જોઈએ? તારું નામ તારણ સબે કાજ સારણ. પછી પ્રકાશ થાય ને. ધણીએ આપણા ઉપર મોટી કૃપા કરી છે સુંદર શાહજી. આ વાણી દ્વારા તો પ્રેતાત્માઓનું પણ મુક્તિ થઈ જાય, પિતૃઓનું પણ મુક્તિ થઈ જાય, આત્મા જાગૃત થાય પરમધામમાં. આ શું અવસર છે, આપણે જાગૃત થઈ જઈએ. શ્રીજી કહે છે હવે માયાના નશાને ઉતારો બહુ થઈ ગયો, આ વાણીને ચિત્તમાં ધારણ કરો, જાગૃત થઈ જાઓ. તમે તમારા ગુણાંગ ઇન્દ્રિયોને ખૂબ કાબૂમાં રાખો, હે, અને અંતર હૃદયથી આ વાણી ઉપર ખૂબ વિચાર કરો. એવું નહીં કરશો તો વાણીનું એક પણ વચન તમે ભલે ઘરે રાખો, તમને કાંઈ પ્રભાવિત નહીં કરે. તો વાણી દ્વારા આપણે વાણી સુધારીએ, વર્તન સુધારીએ, વ્યવહાર સુધારીએ, વિચાર સુધારીએ, એ શ્રીજી ઈચ્છે છે. આ જીવ સારા માર્ગે ચાલે ત્યારે પછી જ રાજી મહારાજ પરમાત્મા રાજી થાય. એ પહેલા કોણ રાજી થાય? કોઈ નહીં. પછી કૃપા બરસે, ગુણાંગ ઇન્દ્રિયો કાબુમાં હોય અને જીવ એકદમ ધણીમાં લવલીન થઈ જાય તો કામ થઈ જાય. આપણે જીવાનથી ધણીજીનું ગુણગાન કરીએ. શ્રીજી કહે છે જીવાનથી અગર ગુણગાન ન કરી શકો તો જીવાન જળ મૂળથી ઉખડી જવું જોઈએ. કાન ત્યારે સાર્થક છે. આ વિરહ વેદનાના આ વાણી વચન સાંભળે, નહીં સાંભળે તો સાર્થક નથી, નહીં સાંભળે તો ઉખડી જવું જોઈએ. આ આંખ ત્યારે સાર્થક છે. ધણીના વિયોગમાં બોર બોર જેવડા આંસુરા સારે, આંસુ બહાવે ત્યારે આ આંખ સાર્થક છે. આંસુ બહે નહીં તો આંખ ભલે બહાર નીકળી જાય, બહાર નીકળીને આંખ પડી જાય એમ કહે છે. આ રીતે ગુણાંગ ઇન્દ્રિયોને શ્રી પ્રાણનાથજી ધિક્કારે છે. હા, પ્રાણનાથજી તો એમ ચાહે છે કે આપણે રોમ રોમથી પરમાત્મામાં જોડાઈએ, અને નથી જોડાતા એવી રીતે તો શરીરના રોમ રોમ ગળીને નીચે પડી જાય તો સારું, શરીરમાં આગ લાગી જાય તો સારું એમ કહે છે. હાથ પગ શરીરના બધા સાદા છૂટા પડી જાય તો સારું એમ કહે છે. લો પ્રાણનાથ પ્યારે. આ રીતે શ્રીજી આજે રૂપવાન શરીર લઈને આપણે બેઠા છીએ. શ્રીજી કહે છે પરમાત્મામાં નથી છોડતું તો તલ તલ જેવડા ટુકડા થઈ જાય, લોહી સુકાઈ જાય, હા, આ ખોપડી ટુકડા થઈ જાય એમ કહે છે. કેમ કે આ ખોપડી આ વચન ગ્રહણ કરતો નથી. શ્રીજી કહે છે શરીરના બધા અંગ ભાંગીને ભૂકો થઈ જાય જે પરમાત્મામાં નથી લાગતો, અને આ જીવ પણ શરીરથી બહાર નીકળી જાય. સુંદર સાજી બધા ગુણાંગ ઇન્દ્રિયો આપણા વિરુદ્ધ થઈ જાય, આત્માનો વિરુદ્ધ થઈ જાય, આત્માનું કામ નહીં કરે તો આ વિચાર આવતો શ્રીજીને. કોઈ કામમાં આવ્યા નથી એટલે શ્રીજી સંતો ગુણાંગ ઇન્દ્રિયોને વારંવાર ધિક્કારતા હોય છે. એને કહે છે નીચ, અધર્મી, પાપિષ્ટ,
જીવને પણ કહે છે, હે નીચ જીવ, તારું નાશ કેમ નથી થયું? હે જીવ, અમૂલ્ય અવસરને તું ચૂકી ગયો. હે, ધણી સાથે તે પ્રેમ સંબંધ સ્થાપિત નથી કર્યું. તમે શરીર સાથે ચીપકીને રહ્યા. આ રીતે સંતો મહાપુરુષો ખીજાતા હોય, પશ્ચાતાપ કરતા હોય. આ જીવ સહિત દેહ બળીને ભસ્મ કેમ નથી થઈ ગયું? તો આપણા બધાયનો સંબંધ પરમાત્મા સાથે છે કે નહીં? અને આપણા હાથમાં તારતમ આવ્યો છે આ નિધિ. અને હવે પણ આપણે આ અખંડ ધનને ખોઈશું અને સંસારમાં શાંત અને નિશ્ચિંત બેઠા રહેશું, તો ધામધણી સાથે જે સંબંધ છે એ કેવું કહેવાશે? તારતમ્બાણી ઘણું ઘણું પુકારીને અનેક પ્રકારે આપણને સમજાવી રહ્યા છે સુંદર સાજી. હે ને? આપણે હૃદયથી એના ઉપર વિચાર કરીએ અને ધણીના અસીમ ગુણો પૈકી એકાદ ગુણોને પણ યાદ કરવામાં આવે, એકાદ, તો ધણી સાથે મેલાપ થઈ શકે છે. એક અધગુણ સંભારજે, અધીરે તપણ લવે સા. હા, એવી સરસ વાણી આપણને મળી છે. આટલી સરસ વાણી છે આ. ખૂબ વાંચન કરીએ. શ્રીરાજજી ઓટોમેટિક દેખાઈ જાય. તમે ખાલી વાંચન કરો. ઘણા આંખો બંધ કરીને જપ કરે છે. મોટા દાન ખોટા કામ. શ્રીરાજજી સામે જે આંખો બંધ કરાય, રાજજી જોડે તો આંખો મેળવવાની હોય. આ વાણી એવી સરસ વાણી છે. આમાં સાક્ષાત ધણી બિરાજ્યા છે. આંખો બંધ કરવાની જરૂર નથી. વાંચીશું, આંખો ઓટોમેટિક બંધ થઈ જાય. બોલો પ્રાણનાથ પ્યારે કે. અને અંતર્ભાગ્યા વિના ઉભરો નહીં આવે. દેહને અંતકરણને શુદ્ધ કરવું પડે સાથીઓ. વાણી સુધારી ન હોય, દ્રષ્ટિ સુધારી ન હોય, વ્યસન છોડ્યા ન હોય, પછી આ વાણી, આ સત્સંગ શું કામ કરે? શ્રીજી પ્રાણનાથજી કહે છે, પડદા તું હી કરતા હૈ, અંતરના આડે નૂર. વાણીમાં, સત્સંગમાં બહુ જ તાકાત છે, પણ દુર્ગુણો છોડીએ, વ્યસનો છોડીએ તો જ અંતર ઉજળું થાય. હા, એ દિલમાં કરો એક દીવો જીજી. આપણે આ દીવો આરતી કરીએ છીએ ને બહાર, એ અંતરના દીવાને ઉજાગર કરવા માટે કરીએ છીએ. આ બહારથી કરીએ છીએ જે, આ દીવાને જોઈને બેસી રહેશું તો આપણો કોઈ દાડો કલ્યાણ થવાનું નથી. બોલો પ્રાણનાથ પ્યારે કે. એટલે કહ્યું, તન દીપક મન જ્યોતિ કરું, સુરતા રૂપી દીવો પ્રગટાવો. આ દીવો નહીં કરો તો એ ચાલે, કરવાનો એમ નહીં. જે ગરીબ હોય એ ઘીના દીવા પ્રગટાવી શકે? નહીં પ્રગટાવી શકે. વાંધો નહીં, કોઈ પ્રોબ્લેમ નથી. પણ તમે જીન્સ પહેરો કે નહીં, તમે લુગડા પહેરો કે નહીં, તમે સૂટેટ બુટેટ બાલ કટેટ છો કે નહીં, એ રાજ્યને કોઈ કાંઈ જોવે નહીં. તમે ફૂલો ચડાવો છો કે નહીં, તમે આરતી કરો છો કે નહીં, એ રાજ્યને કાંઈ ખબર નથી. પણ તમારી અંદર ભાવ વાણી પ્રત્યે કેટલું છે, સત્સંગ પ્રત્યે, જ્ઞાન પ્રત્યે, સંતો પ્રત્યે, એને પકડે છે પરમાત્મા. એને પકડી રાખવાનો છે. બોલો પ્રાણનાથ પ્યારે કે. વાણીમાં સાક્ષાત સાહેબ બેઠા છે, ધામધણી બેઠા છે, અક્ષરાતીત પૂર્ણ પરમાત્મા બેઠા છે. જો આ શરીરમાં શ્વાસ આવે છે, જાય છે, દેખાય છે? કોઈને દેખાય છે? બધા માટે સરખો શ્વાસ છે. જો 2 મિનિટ નાક પકડી રાખો, બધા ખબર પડી જાય. હા, આ પીલા લાલ કલર એ રાજ્યનું છે. અને વાણીમાં જેવી રીતે રાજ્ય માટે રાજ્ય સરખો જે શક્તિ મૂક્યું છે એ રીતે. મોબાઈલના તરંગો દેખાય કોઈ દી? હા, મોબાઈલમાં દેખાય નહીં. જ્યાં બેઠા છો ત્યાં પરમાત્મા છે, દેખાય નહીં. આપણે પડદો કરીને બેઠા છે એટલે નથી દેખાતો. હવે ધીમે ધીમે થશે. હા, સત્સંગના, ભક્તિના
એ જે સંસ્કાર છે ને એ અખંડ હોય છે, અવિનાશી હોય છે, એ ક્યારેય નાશ પામતા નથી. ચિંતા ન કરતા. પ્રાણના જે કહ્યું પડદા તું હી કરતા હે, આ જન્મના આ જન્મોના કર્મોની એ આપણને ખબર છે નથી, એ જ પડદો બનીને આગળ આવી જાય છે. હા, પડદો બનીને આપ સૌ માતાઓ, ભાઈઓ, બહેનો, આપ સૌ અહીંયા ભેગા થઈ આવો સરસ આ સત્સંગ સાંભળી રહ્યા છો, બરાબર, અને ધણીના ગુણગાન ગાઓ છો. આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ. આપણા દીવ મંદિરના ટ્રસ્ટી શ્રી ખીમભાઈ અને હર્ષુખભાઈ પધાર્યા છે. બહુ સરસ, ખૂબ તાળીઓથી આપણે વધાવીએ. બોલો પ્રાણનાથ પ્યારે કી. આસન આપજો. દેત પરિકર્મ કર્મ સબ છૂટે, યશુક પંચ મનુષ્ય દિન લોટે. આપણે ભજન, ભક્તિ, પરિક્રમા એ એક જ વસ્તુ છે. આપણે કરતા જશું તો કર્મની એ જે કર્મની જે ગાંઠ એ તૂટી જાય, ફૂટી જાય, ખુલી જાય. બોલો પ્રાણનાથ પ્યારે કી. ધામ ધડીની ખૂબ ધામ ધૂમથી ભક્તિ કરવા માટે જ આ દેહ મળેલો છે. ગમે એ પરિસ્થિતિમાં ભક્તિને છોડાય નહીં. સુંદર સાજી, ભક્તિને છોડાય નહીં, અટવાઈ ન જવાય. બેહાડો, આગળ બેહાડો. સાંભળો, આપણે પૂર્વે અનેક જીવોનું ખાધું હોય ને, અથવા અનેક જીવોને ખવડાવ્યું હોય ને, એનો પુણ્ય મળે આપણને. તમે ખવડાવ્યું હોય ને અને એ આપણને દેવા આવે સામેથી. આપણે જેનું ખાધું હોય ને, બોલો, ખાધું હોય એ લેવા આવે. હા, દુઃખ ત્યાંથી ઊભો થાય. રોદડા રડવાનું જ નહીં દુનિયામાં, બરાબર ને બાપા? કર્મ અનુસાર ફળ મળે. હા, રોઈ રોઈને જીવન બીતાવો તો એ ભલે, હસીને જીવન બીતાવો તો એ ભલે. પણ સાધુ સંત શ્રીમુખ વાણી શું કહે છે? એટલું જ કહે છે. શું? રોઈને જીવન પૂરી કરવી એના કરતા દાંત કાઢીને હસીને પૂરી કરો. બોલો પ્રાણનાથ પ્યારે કે. સદા આનંદ મંગલ મેં રહીએ, સદા આનંદ મંગલ મેં રહીએ. સાથ ઉઠા હસતા સુખલે. એટલે હસતા રહો, હસે એનું ઘર બસે. જીવન મસ્ત છે. દુઃખ સુખ તો કર્મના લીધે આવે છે સાથીઓ. આવો બેસો. આપણે આગલા જન્મમાં, એથી આગલા જન્મમાં કાંઈક એવા કર્મ કર્યા હશે તો જ દુઃખ આવે. હા, કોઈ દુઃખ દઈ જાતો નથી સુંદર સાજી, અને કોઈનું દીધું કોઈને સુખ આવે નહીં, અને દુઃખ પણ આવતો નથી. આટલું યાદ રખાય. તો સુખ દુઃખ આપણા જ કરેલા કર્મનો ફળ છે. બોલો પ્રાણનાથ પ્યારે કી. પ્રાણનાથજી પોતે કહે છે, મારી કરમ તણી રે કથાય. જો સત્સંગ, ભજન, ભક્તિ જે કરતા હોય ને હંમેશા સુખી હોય. બાપાને જો સત્સંગ ભક્તિની અંદર, વાણીની અંદર જે મજા છે ને, એવી દુનિયામાં ક્યાંય મજા નથી. બોલો પ્રાણનાથ, ક્યાંય આનંદ નથી, ક્યાંય છે જ નહીં ને. એટલો આનંદ ભક્તિમાં છે, એટલી ખુશી ભક્તિમાં છે. તો ખૂબ સત્સંગ કરીએ, ખૂબ ભજન કરીએ, હે ને? હસતા હસતા જીવન વિતાવીએ, ખુશ થતા દાંત કાઢતા કાઢતા જીવન પ્રસાર કરવું જોઈએ. હા, રડતા રડતા નહીં. જીવન સુધારીએ. સંતો કહે છે, મહંતો કહે છે, મહાપુરુષો કહે છે. આજથી એમ ન કહેતા કે મારો દીકરો આવો છે, હે, ભાઈ આવા છે, પતિ આવો છે, સાસુ આવા છે, સસરા આવા છે, બેન આવા છે, ભાઈ આમ છે, કાકી કાકા આમ છે. ભલે ગમે એ હોય, આપણે સત્કર્મ કરીએ, ભજન કરીએ, દાન કરીએ, જપ કરીએ, ભક્તિ કરીએ.
આપણા ખાતામાં પુણ્ય હશે ને તો જ સુખ પ્રાપ્ત થશે. બોલો પ્રાણનાથ પ્યારે કી. એમને નહીં મળે, નહીં તો સુખ પ્રાપ્ત નહીં થાય. સુખ પ્રાપ્ત પુણ્યથી થાય છે. એટલે જ કહેવાય છે પહેલા તમે જમા કરાવો. હા, બેંકમાંથી 100 રૂપિયા ઉપાડવા હોય તો 101 જમા કરાવવા પડે, બરાબર ને? બેલેન્સ ના હોય અને તમારા બાપા પણ મેનેજર હોય ને તો એ ચેક રિટર્ન આવી જાય. બોલો પ્રાણનાથ પ્યારે કી. સમજ પડી? સાચું કે ખોટું? ખોટું હોય તો પાછું લાવો. સત્કર્મ, સત્સંગ આ બધું ઇમ્પોર્ટન્ટ છે, અતિ જરૂરી છે. અત્યારે સત્કર્મ કરવાનું જે તક મળ્યું છે, આ વાણી મળ્યું છે અને સંત મળ્યા છે, હા, એને તો દાડે દાડે દિવાળી હોવું જોઈએ. બોલો પ્રાણનાથ પ્યારે કી. પણ આપણે થોડુંક જરાક કામ કંઈક એક્શન કરીએ, મનમાં તાણ રાખીએ તો આ વાત થઈ શકે, હે ને? સુંદર સાથને તાણ થાય તો શ્રીજીને પણ તાણ થાય, શ્રીમુખ વાણીને પણ તાણ થાય. હવે આ 2 વર્ષથી કોરોનાના લીધે લંઘાઈ ગયા. ઘરમાં ઓનલાઈન તો સાંભળે છે સત્સંગ બધા બાપા, ઓનલાઈનથી થોડું ઘણું પેટ તો ભરાય છે, પણ આ રીતે જે હોય અલગ હોય. ઓનલાઈન અને ઓફલાઈનમાં ફરક શું હર્ષુભાઈ? ઓનલાઈન અને ઓફલાઈન બતાવો. હાલો હું બતાવી દઉં. ઓનલાઈનમાં સ્વતંત્રતા છે. શું? જોવું, સાંભળવું, જે કંઈ કરવું એ સ્વતંત્રતા. ઘરે બેઠા બેઠા તમે જેટલું ચાહો એટલું સાંભળો, પછી બંધ કરી દો, બસ. આ મરજી પ્રમાણે તમે જો. પણ અત્યારે તમે અહીંયા ઓફલાઈન સાંભળો છો, પલાથી વારીને બેસી ગયા. હવે ઓફલાઈનમાં સાંભળવું એટલે શું? અહીંયા તો એક જ વાત, સાંભળવાનું જ રહ્યો. અહીંયા તો સારું છે, વચ્ચે વચ્ચે ચાય આવે છે. પ્રત્યક્ષ એ પ્રત્યક્ષ અને પરોક્ષ એ પરોક્ષ. ભલે ને ચા આવે. સુત પુરાણી કથા કરતા હોય એમાં 88,000 મહર્ષિઓ સાંભળતા હતા. તે સમયમાં તો આ બધી સ્પીકરની કાંઈ સુવિધા ન હતી, છતાં લોકો સાંભળતા કે નહીં? ઠેઠ સુધી એ આવાજ પહોંચી જતો. કેમ? લોકોને વાતો પણ સમજાઈ જતો હતો. કેમ? પણ આપણે આટલામાં માઇક રાખી છે, બસ તો એ નથી સંભળાતું. મન ક્યાં ક્યાં ભટકે છે. કહેવાનો મતલબ ભાવ. હા, આપ સૌના અંદરમાં ભાવ છે એટલે દોડીને આવ્યા છો. ભાઈ ભાવ વગર અહીંયા આવાય? બોલો પ્રાણનાથ પ્યારે કે. તો આ ઓફલાઈન સાંભળવાનો આ મોજ છે, આ જુદી હોય છે, હે ને? ઓનલાઈન કોઈ કન્ટિન્યુ સાંભળે નહીં, ટીવીમાં કે મોબાઈલમાં. અહીંયા કન્ટિન્યુ સાંભળવું પડે. રાજજીના ખોળામાં બેસીને સંતોના આશ્રયમાં વૈરાગ્ય ભાવથી, હા, ગાયને વાછડો ધાવતો હોય ને એ રીતે ધાવાનું હોય. ઘરમાં ઓનલાઈન બેઠા હોય, સોફામાં બેઠા હોય, ગદ્દીમાં બેઠા હોય, આમ સુઈશ દબાવે, પાછું જાય, પાછું આગળ આવે, પાછું જાય, આવે, આવો. ઓફલાઈનમાં આવું ના હાલે. નીચે પલાથી વારીને બેસી જાય, પલાથી વારવી પડે, બેસી જવું પડે. હે, હવે કોરોનાના લીધે છે એ જે પારંપરિક ઋષિ મુનિઓ વખતથી જે પરંપરા છે આ જ છે. સંતો સામે બેસીને સાંભળવાનું. તો એ પરંપરામાં આપણે ફરીથી જોડાઈશું, જાળવી રાખીશું. હવે કોરોના નથી એટલું. જમવું છે, પેટ ભરવું છે, તો ઓનલાઈનથી તો પેટ ભરાય નહીં બાપા. પેટ ભરાય ઓનલાઈનથી? ઓનલાઈન કોઈ ચા પી શકે? ઓફલાઈનથી જ ચા પી શકાય. ઓફલાઈનથી જ પેટ ભરાય, ઓનલાઈન આ કામ ન કરી શકાય. બાથરૂમમાં જવાનું, કામે જવાનું,
આ બધું ઓનલાઈન ન કરી શકાય. અત્યારે ગુલાબજાંબુ છે, ગાંઠિયા છે, એ બધા આઈટમો છે અહીંયા બનાવ્યા છે, એ ઓનલાઈન તમે જમો એમ કહી દે કોઈ તો તૃપ્તિ મળે? તૃપ્તિ નહીં મળે. સુંદર સાજી, હાલો સૂતા સૂતા બાથરૂમમાં જાઓ, બધું ક્રિયા કરો, બ્રશ કરો, નાવો ધો, કપડાં ધો, થઈ જાય? નહીં થાય ને. નાહી લ્યો, કપડાં પહેરી લ્યો ઓનલાઈન અને નીકળો સીધા ઓફિસ નાસ્તા કરીને ઓનલાઈન. થાય? નહીં થાય. બોલો પ્રાણનાથ પ્યારે. હવે એ બધું ઓફલાઈન કરવું પડે છે. તો એવી જ રીતે સત્સંગ પણ ઓફલાઈન કરીશું તો અંદર વ્યાપ્ત જે સૂક્ષ્મ અંધકાર છે, અહંકાર છે, માયા છે, એ સત્સંગના, ભક્તિના, ભજનના પ્રકાશથી નાબૂદ થઈ જાય છે અને જીવન પ્રકાશમય થઈ જાય છે, આનંદિત થઈ જાય છે. જ્ઞાનનો ઉદય થઈ જાય પછી કહેવાનું શું? જીવન ધન્ય બની જાય. હા, જીવન અમૃતમય બની જાય છે સાથીઓ. એટલે સત્સંગ છોડતા નહીં, પરમાત્માને છોડતા નહીં. સત્સંગ માટે તમારે જંગલમાં કે ગિરનારમાં જવાની જરૂર નથી, સંસાર છોડવાની જરૂર નથી. ફક્ત અડધી કલાક તમે ઘરમાં સવાર સાંજ પૂજા કરો, પાઠ કરો, અને આ રીતે દર મહિને કે તો 2 મહિને એક વાર 1-1.5 કલાક સંતોને બોલાવીને સત્સંગને અનુસરણ કરો. બોલો પ્રાણનાથ પર. કેમ? કેમ કે સત્સંગથી જ આપણે સત્ય સ્વરૂપમાં સ્થિત થઈ શકીશું. કોઈ ઉપાય નથી બીજો. સાધ સંગતે સુખ હોય, સાધ સંગત છે રતન, આમાં કહ્યું છે. તો આમ જીવનમાં સુખી, સ્વસ્થ, પ્રસન્ન થવા માટે સત્સંગને આપણે જાળવીએ, એને જાળવીને રાખીએ. આ ખાસ ધ્યાનમાં રાખવું જોઈએ. સુંદર સાજી, આવજો, સત્સંગ કરીશું તો બહુ આનંદિત થઈ જશું. સુંદર સાજી, અમને તેડશો તો થાય. અમે આવશું. તેડશો નહીં તો કાંઈ નહીં થાય. ખૂબ ભાવથી તમે તેડશો તો અમે આવીશું. આ ઇમ્પોર્ટન્ટ છે, લખી લેજો. બોલો પ્રાણના. અચ્છા, આપણે બધા ક્યાં આવ્યા છીએ? મૃત્યુ લોકમાં આવ્યા છે ને મૃત્યુને હારે લઈને આવ્યા છે. અમર પટ્ટો તો કોઈ નથી લઈ આવ્યા બાપા, બધા મરી જવાના છે. પણ અફસોસ કરવાનું નહીં જગતમાં. હા, આપણે રિટર્ન ટિકિટ લઈને આવ્યા છીએ. અહીંયા જેટલા પણ ભાઈઓ બેઠા છીએ, રાજ્યનું નામ લઈ રહ્યા છીએ, સત્સંગ સાંભળી રહ્યા છે. હા, કેટલું સારું. આ રીતે સત્સંગ કરીશું. આ લાભવાળો ધંધો છે. બાકી સંસારમાં ગમે ધંધો કરો નુકસાનવાળો છે. તો પરમાત્મા ઉપર પૂરેપૂરો ભરોસો રાખીને આ કાર્ય કરાય, ત્યારે આપણે સુખિયા થઈ જશું. નહીં તો દુઃખ દુઃખ દુઃખ, દુઃખ સુખમાં નહીં પલટાય. તો આવો સરસ માનવ દેહ મળ્યું છે સુંદર સાજી. સંસારથી જ્યારે આપણે વિદાય લઈને ઉપર જઈએ ને, ત્યારે પરમાત્માને ધણીને એમ થવું જોઈએ કે વાહ બાપા વાહ, બાપા આવ્યા, હો બેન આવ્યા. એ ખેલમાં માનવ દેહ એને દઈને મોકલ્યો હતો. રાજ્ય કીએ, પરમાત્મા કીએ, ઉજળું કરી દીધું. હો બોલો પ્રાણના. સત્સંગ કર્યા, સત્કર્મ કર્યા, બહુ ગુણ ગાયા, થેન્ક યુ એમ કે છે પરમાત્મા. હા, એટલે શ્રીમુખ વાણીમાં શ્રી પ્રાણનાજી પોતે કહે છે. શું કહે છે? જાગે સુખ અનેક હૈ. શું કહ્યું? જાગે સુખ અનેક હૈ, ઇતહી અલેખે. હા, વતન સુખ याद कीजिए, जीव नैनो भी देखे. जागृत થઈ જાઓ. આ સંસારમાં
અનેક પ્રકારના સુખ જાગૃત થઈ ગયા પછી તમને પ્રાપ્ત થશે. હા, અખંડ સુખોનો હે સુંદર સાજી ભક્તો આ સંસારમાં તમે અર્જન કરો. મૂળ ઘરનો ધામધણીનો તમે સાક્ષાત્કાર થઈ જશે. આ દુનિયામાં સત્સંગથી આટલું બધું થાય. અને કહે છે માયાવી જગતનો આ વિષ છે એને તમે પાન કરતા નહીં. તો શું પીવું? આ તારતમ જ્ઞાનનો રસ પીજો. પોતે ધણીજી કહે છે એનાથી શું થાય? ચડેલા માયાના વિષ ઉતરી જશે. હા મહારાજ આ મોડામાંથી તો પી ન શકાય. તો શ્રીજી કહે છે શ્રવણ પૂટો દ્વારા પીઓ, કાન દ્વારા પીઓ. શ્રવણ પૂટ એટલે શ્રવણંગ, કાન દ્વારા આ રસ ટપકાવો. ઝેર ઉતરવાને સાથ કો લ્યાએ તારતમ, બેહદ કા રસ શ્રવણે પિલાવે. કોણ? હક સુભાન. તારતમનો રસ આ સત્સંગ આ કાનમાંથી હૃદયમાં ઉતરી જશે. હૃદયમાં તો માયાનો વિષ ઝેર એ કાંઈ અસર નહીં કરી શકે, કાંઈ અસર નહીં કરે. સ્વપ્નનું અસ્તિત્વ ઉડી જશે એમ કહ્યું. આંખ ખુલી જાય છે ત્યારે આંતરિક જીવ જાગૃત થઈ જશે અને શાંતિ અખંડ સુખ એ જીવ પ્રાપ્ત કરે છે. એટલે પ્રાણનાજી કહે છે કે તારતમ વાણીનો જે રસ એ સત્સંગ દ્વારા તમે પીઓ, પીતા થાઓ અને જાગૃત થાઓ અને અનેક પ્રકારના સુખ આ દુનિયામાં પ્રાપ્ત કરો. એટલે ખૂબ ધ્યાન દેવાનું હોય કે નહીં. આ માયામાં મન ભ્રમિત થઈ ન જાય, આ માયામાં આપણે રંગાઈ ન જઈએ. ખૂબ ધ્યાન રાખવું પડે. પોતાના મૂળ પર આત્મા સ્વરૂપ, મૂળ તન, મૂળ ઘર એ પરમધામને આપણે ભૂલી ન જઈએ. નહીતર પછી પરમાત્મા શું કહેશે? આ કીડી જેવડી માયા હાથી સમાન શક્તિશાળી બ્રહ્માત્માઓને ગળી ગઈ. બોલો પ્રાણનાથ. બસ કરી લીધા એમ કે ચીટી કુંજર નિગલિયા અચરજ યા પર. શ્રી મુખબાણી. માયાનો અસ્તિત્વ જ નથી સુંદર સાજી. હા, માયા સાચી વસ્તુ નથી તો પણ ખેંચીને લઈ જાય છે. જો વાણી કહે છે સત્સંગ દ્વારા તમે દૂધ અને પાણી, માયા અને બ્રહ્મને અલગ કરો અને મૂળ સ્વરૂપની સ્મૃતિ કરો અને ભવસાગર પાર ઉતરી જાઓ. બોલો પ્રાણનાથ પ્યારે કી. કેમ કે આ સંસાર માયા મોહ સાગર આ ઝેર બહુ પ્રબળ છે, બહુ શક્તિશાળી છે. શ્રીજી પ્રાણનાજી કહે છે આ મોહ માયા રૂપ જે આસક્તિ છે એને છોડી દો. તમને બંને પ્રકારના સંસારના પણ અને પરમધામના પણ સુખ પ્રાપ્ત થશે. બોલો પ્રાણનાથ પ્યારે કી. સુપને ભી સુખ લીજીએ. શ્રી મુખવાણી. અને હરખે જાગીએ ઘર, હરખે જાગીએ ઘર. હા, વિચાર કે છલ છોડીએ. શ્રી મુખવાણી. તો હોવે દો પર, તો હોવે દો પર. હો વતની વાંધો કમર તુમ બાંધો, સુરત પિયાસો સાધો, સુરત પિયાસો સાધો. એક બાર કેળ બાંધીને આ ધૂન બોલી લ્યો. પુણ્ય પવિત્ર છે મંગલ નામ, આપના ધણી શ્રી શ્યામા શ્યામ. સુખી થવાનું સાચું ઠામ, સુખી થવાનું સાચું ઠામ, આપના ધણી શ્રી શ્યામા શ્યામ. સુખી થવાનું સાચું ઠામ, આપના ધણી શ્રી શ્યામા શ્યામ. સમરી લે મન પૂરણ કામ, આપના ધણી શ્રી શ્યામા શ્યામ.
આ રીતે કેળ બાંધીને તૈયાર થઈ જાઓ. હા, કેમ કે તમારે પૂર્ણ બ્રહ્મ પરમાત્માનો સાક્ષાત્કાર કરવાનો છે. હવે આજના જવાનોને આ વાત ગળે ન ઉતરે. ભજન કરો એમ કહીએ તો જવાનીમાં ભજન શું ભજન કરવાનું એમ કહે, લ્યો એ તો ઘટપણમાં એમ કહે. હા, સુંદર સાજી, અત્યારે જવાનીમાં આજે જે સમય છે, અત્યારે ભજાય તો ભજાય, ઘટપણમાં નહીં થાય, નહીં થાય. ત્યારે શું થાય? કાને હમણાય નહીં, આંખે દેખાય નહીં, પગે ચલાય નહીં, શરીર ધ્રુસ છે, ત્યારે ભજન થાય? મેલ નહીં પડે બાપા. એટલે કહે છે સમજીને શું કરીએ? ચોરે ચોવટે ચબૂતરે ઓટલે ખાટલે અલક મલકની વાતો કરતા હોય, બાટલે આખી જિંદગી કાઢી નાખતા હોય, એનાથી હું વળ્યું? સુંદર સાજી, બીજી વખત જન્મ ધરવો ન પડે એ રીતે ભજન કરી લેવાનું હોય. વતની વાંધો કમર, ખેલ જોવા આવ્યા છો, જન્મ્યા છીએ અહીંયા, અને જન્મ્યા ત્યારથી હા કહેવાય છે ને, જન્મ્યા ત્યાંથી જરૂર જાણો મરવાનું છે. હે ને, આવ્યા ત્યારે શું લાવ્યા ને શું લઈ જશું સાથે જી. બરોબર ને? કશું હાથમાં ના આવે. પણ શાના માટે આ દોડ દોડ કરતા હોય છે? કોના માટે કરે છે આ બધું? કાંઈ ખબર પડે છે? કેટલા કેટલા દિવસ, કેટલા રાત એમને એમ જતા રહ્યા. હા, શ્રીજી દીવ વંદરમાં જઈ જયરામભાઈને કહ્યું, હે જયરામ, બ્રજ અને રાસમાં માયા તમને ભૂલાવી ન શક્યા. પરમધામનો પૂર્ણ પ્રેમ બ્રજરાસમાં બન્યો રહ્યો બરાબર, પરંતુ આ સંસારમાં, ત્રીજા બ્રહ્માંડમાં આ આવતા વાર જ તમે બધું ભૂલી ગયા જયરામ, બધું ભૂલી ગયા જયરામભાઈ. તમે માયામાં ડૂબી ગયા. તમને ધણીનું ધામનું કાંઈ પણ સ્મરણ નથી. હવે તમને હું જાગ્રત કરવા માટે આ દીવ આવ્યો છું. 2 વર્ષ રહીને ટકોર કર્યો. હે જયરામ, જા, આ અજ્ઞાન છે, અજ્ઞાનને હટાવો, જ્ઞાન પ્રાપ્ત આપોઆપ થઈ જશે. હા, જાતિ સ્મરણ કરાયો. પ્રથમ તમે સ્વયંને જુઓ, ક્યાં હતા? તમે કરુણા સખી છો, કરુણા સખી. હે જયરામ, તમે કેવળ સુરતા ભાવમાં રહો. તમારું સઘળું અજ્ઞાન સદા માટે સમાપ્ત થઈ જશે. તમે આત્મભાવમાં રહો. હે જયરામભાઈ, કવલો કાસા કૂટેગા, કવલો હથોડા એરન, कवलो घर में बैठेगा, आई सिर पर क्यामत रोशन. ક્યાં સુધી આ આશા વાસના તૃષ્ણામાં ફસાઈને રહેશો તમે? હા જયરામ, બધી જ આશા વાસના આ નકામો છે. રાખો શેર બૈરાગની. હા જયરામભાઈ, વૈરાગ્યવાન બનો. આ સાંસારિક ભોગમાં રોગનું ભય છે, ભ્રષ્ટ થવાનું ભય છે, હે ને, ધન ને રાજાનો ભય છે, હે ને, મૌનમાં દિન તગડાવવાનો ભય છે, અને બળ ને શત્રુઓનો ભય હોય છે. સાથીઓ, રૂપને વૃદ્ધાવસ્થાનો ભય હોય છે. હા, શાસ્ત્ર જ્ઞાનમાં વાદ વિવાદ થવાનો ભય છે. કુળમાં ખડ એટલે નઠારા માણસનું ભય છે. શરીરને કાળનું ભય છે. આ ધરતી પર સઘળું ભયપ્રદ છે. જયરામ, ભયપ્રદ. કેવલ માત્ર વૈરાગ્ય જ નિર્ભય પદ છે. બોલો પ્રાણનાથ પ્યારે કે. સારા સારનો વિવેક રાખો. સારા સારનું સાર શું છે, અસાર શું છે? જયરામભાઈ, આ દેહથી માંડી
વૈકુંઠ લોક પર્યંત સંપૂર્ણ અનિત્ય ભોગ પદાર્થ છે. હે જયરામભાઈ, ગુણાંગ ઇન્દ્રિયોને વિષયોમાંથી ખેંચીને તમે પોતાના સહી સ્થાને પરમાત્મામાં જોડી લે અને આત્મામાં તમે લીન થઈ જા. બોલો પ્રાણનાથ પ્યારે. જેમ દૂધમાં દૂધ, તેલમાં તેલ, જળમાં જળ મળીને એકરૂપ થઈ જાય છે, તેમ આત્મામાં પરમાત્મામાં મળીને એકરૂપ થઈ જાય. તેમ જયરામભાઈ તમે પર આત્મામાં લીન થઈને એ પરમાત્મા સ્વરૂપ થઈ જાઓ. જયરામ આઈ સિર પર ક્યામત રોશન. હવાર થાય ને હાજ પડે છે. હવાર થાય ને હર દિન ઉપર દિન જાય છે. આજ કાલ કરતા આવરદા જોને ઓછી થાય છે. જોને ઓછી થાય છે. આઈ સિર પર ક્યામત. એટલે જયરામભાઈ સુરતા એક રાખીએ, મૂલ મિલાવે માહી. ચિત્ત છે ને એની વૃત્તિ એક હોય છે. ચિત્તની વૃત્તિ કા માયા કમાવાય, કા આ ચિત્ત વૃત્તિને ધણીમાં લગાવાય. બોલો પ્રાણનાથ. ધણીના સ્વરૂપ વિશે જેટલી પ્રીતિ થાય એટલું ચિત્ત છે ને નિર્વાસનિક થાય અને ચિત્તમાંથી વાસના વળીને ખાક થઈ જાય. જયરામભાઈ, ખૂબ તમે આત્મસ્મરણ કરો. તમારી ઉર્જાનો વ્યય છે ને એ અટકી જશે અને એ આત્મા પરમાત્મામાં લીન થઈ જશે. હે ને? આ તો શરીર ઉપર છે, દેખાય છે, આત્મા નથી દેખાતો. બુદ્ધિ સારથી છે, મન લગામ છે, આત્મા ડ્રાઈવર છે. હે ને? આ કાન આદિ જે ઇન્દ્રિયો છે આ ઘોડા છે. શબ્દ, સ્પર્શ, ગુણ, વિષયો જે છે એને દોડવાનું મેદાન છે. હા, અને શરીર, ઇન્દ્રિયો, મન આજે મુક્ત આત્માઓને એ ભોગતા રૂપ આત્મા, મુમુક્ષુ આત્મા એનો ભોગ કરે છે. સુંદર સાજી, તો તમારા કાંસાના જગમગતા ઢાંકણ બધે જયરામભાઈ સત્ય ઢંકાઈ ગયું છે. હવે તે ઢાંકણને તમે દૂર કરો જયરામભાઈ. કાંસાના વર્તન બનાવતા તમને પરમાત્માનો સાક્ષાત્કાર થઈ જશે. ઢાંકણું દૂર કરો. પહેલે આપ પહેચાનો સાધુ. જયરામભાઈ, પહેલે પોતાની જાતને ઓળખો. તો સુંદર સાજી, માણસ આત્માને જોયા વગર, આત્મા જોયા વગર દુનિયામાંથી ચાલ્યો જાય ને તો મુક્તિ ન થાય. એટલે કહ્યું પહેલે આપ પહેચાનો. આત્માને જાણ્યા વગર ન જવાય. આત્મા શુદ્ધ, બુદ્ધ, મુક્ત, અખંડ, અવિનાશી, અનંત, અદ્વૈત છે. આત્માને જોવું જોઈએ, આત્માને સાંભળવું જોઈએ, આત્માનો વિચાર કરવો જોઈએ અને આત્માનું ધ્યાન ધરવું જોઈએ. તો જ સફળ થાય જિંદગી. એક આત્મા ધણી પહેચાનીએ. શું કીધું? નિર્મળ હોના યહી ઉપાય. એક આત્મા ધણી પહેચાનીએ, નિર્મળ હોના હોય. જયરામભાઈ, જેને આત્મા સિવાય કશું મેળવવાનું કામના નથી, કશું મેળવવાનું, ત્યારે આંતરિક દોષો બધું બળીને ખાક થઈ જશે અને પોતે એક બ્રહ્મ સમાન થઈ જશે. બ્રહ્મ સૃષ્ટિ થઈ જશે. ચા ગઈ ચિંતા ગઈ મનુઆ બેપરવા. जिसको कछु न चाहिए सो साहन पति सा. बोलो प्राणनाथ प्यारे के. जिही मरने से जग डरे मेरे मन आनंद. कब मरी हूँ कब भेटी हूँ पूरन परमानंद. पूरन परमानंद. संत कबीરની સાખીઓ છે. जहाँ काम तहूँ राम नहीं. हाँ, जहाँ राम तहाँ काम. दोनों कबहू ना मिले रवि रजनी एक ठाम. रवि रजनी एक ठाम. આ રહસ્યને જાણી લે જયરામભાઈ, હા, ત્યારે સંસારના સર્વ સુખ દુઃખનો આપોઆપ અંત આવી જશે. આ સંપૂર્ણ ભ્રાંતિઓનો લય થઈ જશે અંતરમાં. કેવળ
કેવળ એક વિશુદ્ધ નિર્મળ આત્મા અને શુદ્ધ બુદ્ધ મુક્ત અખંડ ધામ એ અંદર બહાર પ્રવર્તે છે. તમે આ મારું મારું હું કરો છો એ તમને સોંપતું નથી જયરામભાઈ. હા, તમે આત્મજ્ઞાનની તીવ્ર ઉત્કંઠા પેદા કરો. સુંદર સાજી, આ હુંમાં છે ને મારાપણું ફેલાયેલો. જેવી રીતે દૂધમાં માખણ ફેલાઈ નહીં રહે છે, દૂધમાં માખણ. એટલે જયરામભાઈ, દેહના વિચારથી તમે વિરક્ત થાઓ અને ખૂબ આત્મચિંતન કરો. કેમ કે આ માનવ દેહની ઉપયુક્તાનો મહિમા આ જ છે આત્મચિંતન. પરમાર્થ સિદ્ધિનું સાધન છે આ દેહ, કેવલ ભોગનું નહીં જયરામભાઈ. એટલે શંકરાચાર્યજી બહુ સરસ કહ્યું છે, સાંભળવું છે. મનુષ્યત્વ, મુમુક્ષત્વ અને મહાપુરુષોનો સત્સંગ, આ ત્રણેય દુર્લભ છે. બોલો પ્રાણનાથ પ્યારે કી. તેથી જયરામભાઈ, માનવ જીવનની સફળતા આત્મા સાક્ષાત્કારની પ્રાપ્તિમાં રહેલી છે. मन को मुड़ो भीतर की ओर, भीतर शांत हो जाओ, अंदर बैठे हैं. मोको कहाँ ढूंढे बंदे, मैं तो तेरे पास में. न तीर्थ में, न मूर्त में, न एकांत निवास में, न मंदिर में, न मस्जिद में, न काशी, न कैलाश में, ना में जप में, ना में तप में, ना में वर्तनवास में, ना में क्रिया कर्म में रहता, नहीं योग संन्यास में, नहीं प्राण में, नहीं पिंड में, न ब्रह्मांड, न आकाश में, ना में भ्रुकुटी भ्रमर गुफा में, नहीं तम, नहीं प्रकाश. खोजी होय तुरंत मिल जावही, एक पल की ही तलाश में. बोलो प्राणनाथ प्यारे की. कही कबीर सुनो भाई साधो, सब श्वासों की सांस में. श्वासों श्वास में परमात्मा बैठा है. क्या बोले अब क्या बोले, मन मस्त हुआ अब क्या बोले. हा? तेरा साहेब है तुझ भीतर, बाहर नैन अब क्या खोले. बाहर नैन अब क्या खोले. कहत कबीर सुनो भाई साधो, सदगुरु पाया अनमोड़े. सदगुरु पाया अनमोड़े. आ रीते सुंदर साजी श्रीमुख વાણીમાં પણ આ રીતના ખાટા મીઠા શબ્દો છે. જયરામભાઈને ખૂબ શ્રીજીએ ઠપકો આપ્યો છે. ધામ ધણીએ જયરામભાઈ ઉપર બહુ મોટી કૃપા કરી, એ રીતે આપણા ઉપર પણ બહુ કૃપા કરી છે. હા, શ્રીજીના માર્મિક વચનો સાંભળીને જયરામભાઈ દીવમાં જાગી ગયા, જાગૃત થઈ ગયા. પહેલા તો બહુ જોરથી જયરામભાઈ રડી પડ્યા. હા, આ દીવ મંદિરમાં, અને કહેવા લાગ્યા, હે પ્રભુ, મારી ભૂલ થઈ ગઈ, આપ મને ક્ષમા કરો. હું માયાનો ગુલામ બની ગયો પ્રભુ, માયાનો ગુલામ બની ગયો. હવે શ્રીજી, તમે મારી આ હાથ પકડીને, બાહ પકડીને કોઈ પણ પ્રકારે આ માયામાંથી પાર કરી દો પ્રભુ, પાર કરી દો. तिनका मिटे सतगुरु के संग, तब पार ब्रह्म प्रकाश अखंड. सदगुरु जी के चरण पसाए, शब्दो बड़ी मत समझाए. सदगुरु संतोना समागम बड़े હું ન થાય. ભ્રાંતિ રૂપી તરણ ખડું જે છે એ દૂર થઈ જાય, અજ્ઞાન અંધકાર મટી જાય અને શ્રીરાજજીનું અખંડ પ્રકાશ દેખાય. હા, શ્રી સદગુરુના ચરણોના પ્રતાપથી શાસ્ત્રોના શબ્દો પણ સમજાય. જેમાં શાસ્ત્રોમાં ગુણાર્થ હોય છે એ પણ સદગુરુના ચરણના પ્રતાપથી સમજી શકાય છે. યા મેં બડી મત કો લીજે સાર, સતગુરુ याही देखावे पार. इत ही वैकुंठ, इत ही सुन, इत ही प्रगट पूर्ण पार ब्रह्म. बोलो प्राणनाथ प्यारे की. तो सुंदर साजी, संतों में सदगुरु में ताकत होय छे. आ संसार में ज
પરમાત્માના ધણીના ધામના સાક્ષાત્કાર કરાવી શકે છે. પણ જ્ઞાનના સારને તમે ગ્રહણ કરશો તો સદગુરુ અહીં વૈકુંઠ, અહીં નિરાકાર, એનું પણ સાક્ષાત્કાર કરાવી શકે છે. અહીં રાજ્યનું પણ સાક્ષાત્કાર કરાવી, આત્માનું પણ સાક્ષાત્કાર કરાવી શકે છે અહીં સંસારમાં જ. એટલે જયરામભાઈ ત્યારે રડી પડ્યા અને બધું દેખાયું. હવે મને સાક્ષાત્કાર થઈ ગયું પ્રભુ. પ્રાણનાજી આગળ રડી પડ્યા. જેમ સુંદર સાજી ગાયમાંથી દૂધ જોતું હોય ને તો આંચળની જરૂર પડે કે નહીં? એમ ધામધણીનું સુખ, આનંદ, મસ્તી જોઈતું હોય તો સંત સદગુરુઓની જરૂર પડે. બોલો પ્રાણનાથ પ્યારે કે પોતાની મેળે શાસ્ત્રોના શબ્દ વાણી સમજાય નહીં. પહેલા કીધું ના, સદગુરુજી કે ચરણ પસાયે શબ્દો બડી મત સમજાયે. હે, શબ્દો બડી મત સમજાય. ક્યારે સમજાય? કોઈ પણ ગુણાર્થ ક્યારે હાથમાં આવે? જ્યારે સંત સદગુરુઓ જીવનમાં આવે. શાસ્ત્ર કે આ વાણી આ પોતાની બુદ્ધિએ કરીને સમજમાં નહીં આવે. આ સમજમાં આવતી નથી આ વાણી. કેમ કે રાજ્યનું આ વાણી છે, રાજ્યની વાણી છે. આ બુદ્ધિનો માર્ગ નથી, આ બુદ્ધિનો વિષય નથી સાથીઓ. હે ના? શાસ્ત્ર વચન કે વાણી સદગુરુ સંતોના, પ્રાણનાજી જેવા સદગુરુ જેવા ચરણ, એના શરણ થકી સમજી શકાય. બોલો પ્રાણનાથ. બુદ્ધિશાળી કોણ? જે સદગુરુના શરણમાં જઈ પોતાનું કલ્યાણ કરે અને કૃતાર્થ થઈ જાય. ખૂબ પ્રયત્ન કરે એ બુદ્ધિશાળી વ્યક્તિ કહેવાય. આજકાલ તો કેટલાય ઉપડી પડ્યા છે. કોઈ સાધુ નહીં, કોઈ સંત નથી, કાંઈ જરૂર નથી એમ કે. ઓલા જેલમાં, આશ્રમ બાપુ જેલમાં, રામ રહીમ જેલમાં. કાંઈ જરૂર છે સાધુઓનું કે? બહુ ભણેલા હોય ને, બહુ વિદ્વાન હોય ને, શાસ્ત્રીઓ હોય, પ્રતિષ્ઠિત વ્યક્તિઓ હોય, આગેવાનો હોય, બુદ્ધિશાળીઓ હોય ને, આ બધી વાતો કરે. પરંતુ સંસારમાં બુદ્ધિવાળા છે, કાયાનું કલ્યાણ કરવાવાળા છે, આત્માનું નહીં. ધ્યાન રાખજો. આપણે કોઈનું ટીકા ટિપ્પણી નથી કરવું, પોઝિટિવ રહેવું. બોલો પ્રાણના. પોઝિટિવ રહેશું તો અંદર તાકાત જનરેટ થશે. એકાબીજાનું ઓલું ખંદાઈ કરીશું નહીં રહે. સંસારમાં તો સારું પણ છે ને ખરાબ પણ છે. બોલો પ્રાણના. ઓલો પાઇનેપલ હોય, પાઇનેપલ શું કહે, અંદરનો ભાગ કેટલું સારું હોય, બહાર ખરબચડો હોય. એ ખરબચડો રફ જે છે એને કાઢી નાખો. હા, જેમ પ્રાણના જે કહ્યું વાણીમાં, અવગુણ કાળે ગુણ ગ્રહે. અંદરનું ખાઈ લ્યો, મજા કરો. બોલો પ્રાણનાથ ત્યારે. એક લીલું નાળિયેર હોય, હા, એ કઠણ બહુ હોય કે નહીં? માથામાં પડે તો માથું ભાંગી નાખે, ફોડી નાખે, એટલું બધું કઠણ હોય. હે, માથામાં મારો તો પણ એ જ નારિયેલ એક પંક્ચર કરીને ઓલો ઈસ્ટ્રો નાખીને તમે પી જાઓ. હા, એ મીઠું પાણી ખેંચી લ્યો ત્યારે હાશ થઈ જાય, શેડો પડે, અને પછી ચમ્મચથી મલાઈ ખાઓ ખૂબ. હે, બાકી જવા દો. બોલો પ્રાણનાથ પ્યારે કી. આ અવગુણ કાઢે. સમાજમાં પાઇનેપલ જેવા, શ્રીફળ જેવા હોય જ. જેટલું સારું છે એ લોકો પાસે એટલું લઈ લેવાય, બાકીની ચિંતા ન કરાય. પોઝિટિવ રહેવાય, આપણે પોઝિટિવ રહેવાય, સકારાત્મક રહેવાય. આ આવા છે, તે આવા છે, આ ખરાબ છે, તે ખરાબ છે, એ બધું આપણું કામ. આપણે બધાને વચ્ચે પોઝિટિવ રહેવાનું છે. કોઈનું નેગેટિવ બોલાય નહીં, ગમે તે પરિસ્થિતિ હોય. સુંદર સાજી ધ્યાન રાખજો, પોતા માટે પણ આપણે નેગેટિવ નહીં વિચારીએ. નહીં તો પછી તાકાત જનરેટ નહીં થાય, અંદર પેદા નહીં થાય. શ્રીજીએ એટલા માટે કહ્યું, અવગુણ ન લેવું, અવગુણ કાઢે, દ્રોહ અપરાધ ન કરવું. વાણીમાં આ વાત છે. સદગુરુ સંતો એવા હોય છે, તિનકા મીટે સદગુરુ કે સંગ. હા,
ભ્રમજાલ ભ્રાંતિ બધા સદગુરુ મટાડે છે અને પારબ્રહ્મ પ્રકાશે અખંડ અને પરબ્રહ્મ પરમાત્માને પરબ્રહ્મનો અખંડ પ્રકાશ સામે દેખાડે એ સદગુરુ, એ સંત. સંતના હૈયામાં કોઈ લાલચ ન હોય સાથીઓ, પૈસાની, દ્રવ્યની, તમારી માલ મિલકતની, તમારી સંપત્તિની, તમારી સત્તાની કાંઈ લાલચ ન હોય. એની લાલચ હોય ને તો શું લાલચ હોય? જીવોના કલ્યાણ કેવી રીતે થાય એની લાલચ હોય. રૂપિયા પૈસા સત્તાની લાલચ સંતોને ન હોય. અગર હોય તો એને લાલચુ સાધુ કહેવાય. બોલો પ્રાણના, શું કહેવાય? અને લાલચુ કોઈ દી કોઈનું કલ્યાણ નહીં કરે. માની લ્યો બાપના હૃદયમાં સ્ત્રી રહેલી હોય છે, ધ્યાનથી સાંભળજો, બાપના હૃદયમાં સ્ત્રી એટલે જીવને સ્ત્રી બલગાડે છે પુત્રોને, ત્યારે બાપને શાંતિ થાય જ્યાં સુધી છોકરો પરને નહીં. એ જ રીતે સંતો સદગુરુના હૃદયમાં હૈયામાં અક્ષરાતીત ધામધણી બિરાજે છે અને જ્યાં સુધી એના સત્સંગમાં જીવ ના આવે અને એ જ્યારે જીવ જોગમાં આવી જાય હે ને, અને એમાં રાજ્યમાં જ્યાં સુધી ન પધરાવે ત્યાં સુધી સંતને હૈયામાં શાંતિ થાય જ નહીં. બોલો પ્રાણનાથ પ્યારે કી. એટલે શ્રીજી 2 વર્ષ દીવમાં રોકાઈને અનેક જનતાને જગાડ્યા. જયરામભાઈને મૂળ ધામનો સ્મરણ કરાવ્યું છે. ખૂબ ફટકાર્યા પણ સુંદર સાજી બાકી છે ને હજી. સુંદર સાજી સાંભળો, જે રોકે નહીં, ટોકે નહીં, વડે નહીં એવા સદગુરુનું સમાગમ ન કરવું. હું તો કહું, જે આપણા સ્વભાવ અને પ્રકૃતિને જોઈને જ્યાં સુધી એ ટોકે નહીં, ટળે નહીં, ત્યાં સુધી ટોકે નહીં, રોકે નહીં, ટોકે નહીં, વળે નહીં, ચોખા નહીં કરે, એને સંત ન કહેવાય. પરમાત્માનો ગમતો પાત્ર જ્યાં સુધી ન બનાવે ત્યાં સુધી સંતને ચેન નહીં આવે. સાચા સંતની વાત કરું છું. સાચા સંતને શાંતિ ત્યારે થાય જ્યારે જીવ પરમાત્મામાં જોડાય. હા, જેમ કુંભાર પ્રજાપતિ હાથમાં માટલું લઈ લે અને જ્યારે ઘડતો હોય ત્યારે હાથમાં ટપલું લઈને ટપ 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 કર્યા કરે છે ને, જ્યાં સુધી એને મનગમતું શેપ ન મળે ત્યાં સુધી ઘડ્યા જ કરે. આ સંતોનો કર્તૃત્વ છે. બોલો પ્રાણનાથ પ્યારે કી. આ સંતનો ધર્મ રોકવા ટોકવા, સાચે સાચું કહેવા માટે સંતની બહુ જરૂર છે. એટલે સુંદર સાજી, હવે તમારી પણ સુંદર સાજી એક જ કર્તવ્ય છે, સંત સાથે, સદગુરુઓ સાથે પ્રીતિ કરવી, પ્રેમ કરવી, હે ને. અમારે પણ અને તમારે પણ પ્રીતિ કરવી. મોટા મોટા સંતોએ પણ સદગુરુઓના સાનિધ્યમાં ગયું છે સાથીઓ, હે ને. આપણા સદગુરુ દેવચંદ્ર પોતે હરિદાસજીને શરણે ગયા. તમે સત્સંગ કરો અને સંતજન રોકી ટોકીને સાચું જીવન ન જીવાડે તો આ સંતનો ખોટ કહેવાય, કસર કહેવાય. હા, એટલે સંતનું જે પાત્ર છે ને સાથીઓ, એ માનું પાત્ર છે. એને મહાત્મા કહેવાય. મા કહેવાય. મા શબ્દ આવે છે, માનું પાત્ર છે, હે ને. 2-3 વર્ષનું, ધ્યાનથી સાંભળજો, બાળક હોય એ છી કરે અને અંદર આવે રૂમમાં, સ્વચ્છ કરીને બહાર આવે, ત્યાં બાપ બેઠો હોય ને તો એ બાપ ત્યારે ઊભો ન થાય સાફ સફાઈ કરવા માટે. એની માં દોડતી કામકાજ બધું મૂકીને બચ્ચા પાસે આવે, એ ઊભી થઈને આવે, એને બાથરૂમમાં લઈ જાય અને ચોખ્ખું કરે, નવરાવે, ધોવડાવે, પછી છેલ્લે બાપના ખોડામાં મૂકી દે. બોલો પ્રાણના. પછી બાપ છોકરાને રમાડે છે, હે કે નહીં? બોલો, છે કે નહીં આ વાત? એ પેલા બાપ છોકરાને અડે જ નહીં, છી કરીને આવ્યું છે. એટલે ચોખ્ખું કરવાની જવાબદારી તો માની છે. આપણા બધા મોટા થયા ને આ રીતે થયા. હા,
એટલે સંત મહાપુરુષોનું કર્તવ્ય પણ આ જ છે, જીવને ચોખ્ખું કરીને, જેમ જયરામભાઈને શ્રીજીએ ચોખ્ખું કર્યું, એને મોહ માયાથી એમાં તો એ પીડાતા હતા, એ જયરામભાઈને એનાથી ચોખ્ખું કરીને શ્રી રાજજીના ઘોડામાં મૂકી દીધા. બસ એનું નામ સંત, એનું નામ સદગુરુ. બોલો પ્રાણનાથ પ્યારે કી જય. અંતમાં મૃગજલ સો જો ત્રિષા ભાજે, ધ્યાનથી સાંભળજો, છેલ્લો છે, તો ગુરુ બિન જીવ પાર પાવે, અનેક ઉપાય કરે જો કોઈ, તો બિંદ કા બિંદ में समावे, બિંદ કા બિંદ में समावे. જેમ મૃગજળ દ્વારા પ્યાસ શાંત થઈ શકતી નથી, એવી જ રીતે સદગુરુના જ્ઞાન વિના આ જીવ પાર પામી શકતો નથી. પ્રાણનાથ સ્વામીજી કહે છે કોઈ સંભવ નથી, ગમે એટલા પ્રયત્ન કરો, સંત સદગુરુ સિવાય આ માયાના જીવો માયામાં જ સમાઈ જાય છે. એટલે સંત સદગુરુઓની જરૂર પડે ને પડે. એટલે મીરા કહે અબ તેરો દાવ લગી હે, હા, अब तेरो दाव लगी है, प्रभु भजन में निस दिन रांची, पल पल करूं प्रणाम, अब तेरो दाव लगी है. मीरा कहे प्रभु गिरधर नागर, चरण कमल निज धाम, अब तेरो दाव लगी है, भजले सुंदर श्याम, अब तेरो दाव लगी है. तो समय થઈ ગયો છે, હવે સમય વ્યતીત વધારે કરવો નથી. આપણે આ આરતીની જે છે બધી વસ્તુઓ છે, બાકી શ્રીરાજજીની આરતી કરવાની છે, ભોગ ધરાવવાનું છે, ગોટાપારણ સંપન્ન થઈ ગયું છે. તમારે નાસ્તો પાણી ઇત્યાદિ બધું બાકી હશે. તો આજના આ સારો આ પાવનકારી પ્રસંગમાં ખીલાવાડ મુકામે આ કનુબાપાના નિવાસી સ્થાને આપણે બધા ભેગા થઈ સરસ સત્સંગનો લાભ માણ્યો. ખૂબ શાંતિથી સંતોને આપ સૌએ સાંભળ્યું. આ સાથ સહકાર માટે આપ સૌનો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે. વિશેષ આપણા મનુબાપા, કનુબાપા, હે ને, અશ્વિનભાઈ, રામજીભાઈ, આ બધા ભાઈઓએ જે મહત્વનો ભાગ ભજવ્યો છે, હે ને, અને આ સત્સંગ પ્રદાન કર્યું અને ગોટા પારણમાં અમને બોલાવ્યા, અને આ બધા પરિવારજનોને, મોટા બાપાઓને ખૂબ ખૂબ આભાર. આપણે બધા આભાર માનીએ. બોલો પ્રાણનાથ પ્યારે કી. આપ સૌને દિલથી પ્રેમથી પ્રણામ.